ઘરમાં પડેલી ડીશમાંથી બનાવો ફ્રેન્ડ્સ રક્ષાબંધન માટે સુંદર એવી રાખડી થાળી, જે માત્ર તમે 10 રૂપિયાની અંદર જ બનાવીને તૈયાર કરી લેશો ફ્રેન્ડ્સ. તો આ રીતે કોઈ પણ ફેવિકોલ અથવા ફેબ્રિક ગ્લુ લઈ લેવાનું છે, તેને ડીશ ઉપર લગાવી દેશું અને જરી લઈ લેવાની છે. જરી તો ફ્રેન્ડ્સ આપણને 5 રૂપિયામાં આસાનીથી સ્ટેશનરી શોપ ઉપર મળી જાય છે. તો મેં 2 કલરની જરી લીધી છે. આ રીતે ડિઝાઇન બનાવીને આપણે જરી ચિપકાવી દેવાની છે. પછી તમારી પાસે જે કાંઈ સ્ટોન બોન હોય તે ચિપકાવી દેવાના, હોય તો લગાવવાના, ન લગાવો તો પણ ચાલે. તો અહીંયા આપણે કિનારી ઉપર સ્ટોન લગાવી દીધા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે. અને વચ્ચેની સાઈડ ફ્રેન્ડ્સ આપણે થોડો એવો ડાયમંડ રોલ લગાવી દઈશું. તમારી પાસે કોઈ જૂની સાડીનો લેસ પટ્ટો પડેલો હોય તો તેનો યુઝ પણ ફ્રેન્ડ્સ તમે અહીંયા કરી શકો છો. તમારી પાસે જે કાંઈ ડેકોરેશન આઇટમ હોય તેનો યુઝ કરીને તમે આ ડીશ બનાવી શકો છો. ખૂબ જ સુંદર એવી લાગે છે. તો હવે લઈ લેવાના છે આ રીતે ખાલી દવાના ઢાંકણ આવે છે તે લીધા છે. તમે અહીંયા કોલ્ડ્રિંક્સની બોટલના ઢાંકણ પણ લઈ શકો છો. તેના ઉપર આપણે આ રીતે ફેવિકોલ લગાવી દઈશું અને ઉપરથી આપણે જરી ચિપકાવી દેવાની છે. તમારી પાસે જે જરી હોય તેનો યુઝ તમે અહીંયા કરી શકો છો. મેં અહીંયા 4 કલરની જરી લીધી છે, તમે 2 કલરની પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ. આ રીતે બંને ઢાંકણમાં આપણે સરસ મજાની જરી ચિપકાવી દીધી છે. હવે તમારે જો અહીંયા ઉપરની સાઈડ ડાયમંડ રોલ હોય તો ચિપકાવવાનો ન હોય ફ્રેન્ડ્સ તો એમને પણ ખૂબ જ સુંદર એવું લાગે છે. તો આ થઈ ગઈ આપણા કંકુ ચોખા માટેની વાટકી અને સુંદર મજાની આપણી ડીશ પણ રેડી છે ફ્રેન્ડ્સ. આ રક્ષાબંધન ઉપર કંઈક યુનિક ટ્રાય કરવું હોય ફ્રેન્ડ્સ તો આ રીતે ઘરે બનાવેલી થાળી જરૂરથી ટ્રાય કરજો.